કદમ નહીં મળે તો અમે કદમ કરી જવાના, મંજિલ નહીં મળે તો અમે મંજિલ કરી જવાના, અમે થોડા કાંઈ મનમાં મૂંઝાઈ મરી જવાના. મિત્રો, આજના જમાનાના અને આજના યંગસ્ટરનું સૌથી પ્રિય રમત કોઈ હોય તો ક્રિકેટ. ક્રિકેટ ક્રિકેટ અને ક્રિકેટ. પરંતુ એ ક્રિકેટ પ્લેયરમાંથી આપણે આપણા જીવનમાં ઉતારવું શું, આપણે આપણા જીવનમાં એવા શું ગુણ ઉતારવા, એ ખાસ જરૂરી છે. અને આજના ટોપિક જ મારો એટલા માટે મેં ક્રિકેટ માટે રાખ્યો છે, કારણ કે હું જ્યારે પ્રથમ વખત વિશ્વકર્મા એકેડમીની ઉપર આવ્યો તો ત્યારે લગભગ 22 માંથી તમે માનશો નહીં, આ વાલીઓ બેઠા છે, 17 થી 18 સ્ટુડન્ટે એમ કીધું હતું કે મારો વિષય ક્રિકેટ, મારી પ્રિય રમત ક્રિકેટ. એટલે મારે એક એવા સરસ મજાના આપણા ગુજરાતના જેવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાત કરવી છે. મિત્રો, 2022નું વર્ષ આવે છે અને 2022ની અંદર ઇન્ડિયન પ્રીમિયર લીગની અંદર પ્રથમ વખત ગુજરાત ટાઇટન્સની ટીમ આવે છે અને એની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાના હાથમાં આપવામાં આવે છે. 2022નું વર્ષ હાર્દિક પંડ્યા માટે ખૂબ જ સારું રહ્યું. 2022ના વર્ષની અંદર હાર્દિક પંડ્યાએ પોતાની કારકિર્દીની અંદર ગુજરાત ટાઇટન્સને ફાઇનલની અંદર લાવે છે અને ફાઇનલની અંદર ખૂબ જ સરસ મજાના પ્રદર્શનને કારણે એ વિનિંગ ટ્રોફી, જે ચેમ્પિયનની ટ્રોફી છે, એ ચેમ્પિયનની ટ્રોફી જીતાવે છે. પરંતુ સાચો ખેલ હવે થાય છે 2023ની અંદર, જ્યારે 2022ની અંદર હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સની અંદર વર્લ્ડ કપની ટ્રોફી જીતાવી ચૂકી હોય છે. પરંતુ 2023માં એ ગુજરાત ટાઇટન્સમાંથી નીકળે છે અને મુંબઈ ઇન્ડિયન્સ નામની ટીમના એ છે એ સિલેક્ટ થાય છે. પરંતુ ત્યારે જ એમ કહેવાય ને કે દરેક માણસ જે અહીંયા બેઠેલો છે, કે દુનિયાનો ગમે એ માણસ હોય, એ પોતાના ક્ષેત્રમાં હોય, એને અસફળતા મળે, એ મહેનત કરતો હોય પરંતુ એને રસ્તો ના મળે ને મળે, એવું ઘણી વખત બધાની સાથે થતું હોય છે. પરંતુ આજ આપણે આપણા રોલ મોડેલમાંથી શીખવાનું હોય છે કે ખરાબ સમયની અંદર આપણે આપણા વ્યક્તિત્વને કઈ રીતના ઘડીએ છીએ, આપણે આપણને કઈ રીતના અંદર ઉતારીએ છીએ. બસ 2023ની વર્ષ ખૂબ જ અઘરું વર્ષ હાર્દિક પંડ્યા માટે. બધા જ એમ કહેતા હતા કે આ ખેલાડી હવે ગુજરાતમાંથી જે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં ગયો છે, હવે કંઈ કરી શકવાનો નથી, હવે આનું કરિયર ખરાબ થઈ ચૂક્યું છે. ત્યારે પોતે મહેનત ખૂબ જ ઉતાર ચઢાવ એના કરિયરની અંદર આવ્યા, પરંતુ એ હાર નથી માનતો, પરંતુ એ ડગમગાવતો નથી. અને ત્યારબાદ વારી આવે છે હવે હાર્દિક પંડ્યાની હીરો બનવાની. એ 2024નું વર્ષ, એ આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ, જ્યારે બધી જ નજર હતી ઇન્ડિયા ઉપર, કારણ કે 2022ની અંદર ઇન્ડિયા 2022ની અંદર ચેમ્પિયન બની હતી અને 2024ની અંદર વર્લ્ડ રેકોર્ડ બનાવવાની હતી ને ફાઇનલની અંદર પહોંચી ગઈ હતી. મારે વધારે વાત નથી કરવી કારણ કે ઘણો સમય વીતી ગયો છે. એ છેલ્લા 6 બોલ 6 ગેન 20 રન 6 ગેન, બધી જ નજર હતી હાર્દિક પંડ્યા પર આખી દુનિયાની, કારણ કે છેલ્લી ઓવર લઈને આવે છે હાર્દિક પંડ્યા. અને ત્યારે એ જે ઓવર નાખે છે અને ક્રીઝ ઉપર હોય છે ડેવિડ મિલર, જે વિશ્વનો સૌથી ઘાતક બેટ્સમેન હોય છે, પરંતુ એ પહેલા જ બોલની અંદર હાર્દિક પંડ્યા ડેવિડ મિલરની વિકેટ લઈ છે અને દુનિયાની અંદર ફરી એ પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખીને દુનિયાને દેખાડી દે છે કે જ્યારે માણસ પોતાના ઉપર ભરોસો રાખે છે, માણસ પોતાના ઉપર એમ કહેવાય કે આત્મવિશ્વાસ રાખે છે, ત્યારે દુનિયામાં એવું એકેય કામ નથી કે માણસ ના કરી શકે. એટલે ફરી એકવાર હું મારીને વાણીને વિરામ આપું ત્યારે કે મંજિલ નહીં મળે તો અમે મંજિલ કરી જવાના, મંજિલ નહીં મળે તો અમે મંજિલ કરી જવાના, અમે થોડા કઈ મનમાં મૂંઝાઈ મરી જવાના. થેન્ક યુ સો મચ.